યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો બ્લોગ કહીએ તો જો આવી ગયો છે આપણે જોડે ભાઈબંધ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, બેલ આઇકન ઓલ પર. થેન્ક યુ અને ગુડ મોર્નિંગ. હવે પૈસા આપી દેજે મને. હા બોલ્યો ને. હા તો જો આવો દોસ્ત છે એમાં જેનો ચેનલ સબસ્ક્રાઇબ કરવાના બહાને કે પૈસા આલ દેજે કે બરા મને આવું થતું હોય યાર, શું તમે બી યાર. તો અત્યારે મસ્ત સવારમાં 10 વાગી ગયા ભાઈને જવાનું છે સ્કૂલ અને આને રહેવાનું ઘેર. કેમ કે આજ શનિવાર એટલે આપણે રજા. પછી જો અત્યારે આજ પતંગ ચગશે મસ્ત સાંજે તો ઘરે અને મસ્ત પિક્ચર જોતો બેઠો બેઠો જો કે ભુજ હે અને એટલા મસ્ત સીન હે, એટલું જોરદાર ફ્રીડમ ફાઇટરનું પિક્ચર હે કે તમે એમાંથી કોણે જોયું કમેન્ટમાં કહેજો. અને એટલું મસ્ત યાર દેશનું પિક્ચર આપણને બહુ ગમે એટલે સરહદ પર ગોલી ખાકર મસ્ત હું મેરી સાસ તો મુझे भेज देना मेरी बूढ़ी माँ के पास. આ પિક્ચરમાં યાર આ સીન જોરદારનો છે હો. બાકી તો પિક્ચર જોઈ લીધું, મસ્ત પિક્ચર હતું. અને પછી અત્યારે કામ આવ્યું તો કે જો આ ઉંદરડા પકડવાનું વચ્ચેથી 2 ભાગ થઈ ગયા છે તો આના આપણે તાર બાંધવો પડશે. જો કે આ એરિયો આપણો તાર અને આના વચ્ચે બાંધી દે એટલે અરે આપણે જોત ખરી આ ચમનું એક તારના સહારે રહ્યું છે જો, બાકી આખા 2 ટુકડા થઈ જાય એમ ચમનું પડ્યું શી ખબર. તો ચાલો આપણે જોઈન્ટ કરી દઈએ. તો જો અત્યારે પાંદડું મસ્ત સેટ થઈ ગયું, એકદમ તૂટે નહીં હવે, એકદમ મજબૂત જો હે એટલે થઈ ગયો ને મજબૂત. અને આ જો મમ્મી કઈ કામ ધંધો નહીં, આજ રજા એટલે ઘર સાફ કરવા બધું પડ્યું છે. આ બધું જો ભટવાડો કરીને મેલ્યો. આજે રજા છે એટલે મારા ધંધા લાગી ગયા, કેમ કે ઘરે હે મમ્મી એટલે મને નરું કામ કરને તેમ કરને એટલે બધું કામ કરવું પડશે. શું યાર હું ઘરે ભરાઈ ગયો ને એ ઘરે ભરાઈ ગયા, અમારે આમથી એમ બધું કરવું પડશે. હા મસ્ત પિક્ચર તો લાગા દીધું 5 રૂ હરખું કર ને 5 રૂ હરખું કર. ચાલો હવે જઈએ. થઈ ગયો ભાઈ એવું તો જમવામ છે મસ્ત પાલક બટેકાનું શાક રોટલી ને સાથે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. તો જમી લઈએ. બસ ઊભો થતો પિક્ચર જોતો હતો તો મારા પપ્પા ના જો બોલો નાસ્તો લઈને આવ્યા. ગામમાં જ્યાં હતા બજારમાં તે નાસ્તો બધો લઈને આવ્યા. શું છે તો જો કાંઈ આ ખાખરા છે, પછી આ લાડુ બિલ, પછી આ છે શું છે કચરિયું છે ને પછી આ જો બધું નાસ્તો લઈને આવ્યા. તો અત્યારે તો જમી લીધું આ બધું. તો સવારમાં નાસ્તા પાણી ખાવા માટે લઈને આવ્યા. ખોલીને ટેસ્ટ મારીએ. મસ્ત લાગે, સારું લાગે આમ તો. સાંજ પડી જાય અને બેઠો તો હું પછી તો કંઈ કરતો ખાસ નહીં. આજો માર બા ઉતા આમ હાથ ઊંચો કરો હાથ. પછી જો આમાં મમ્મી બેઠા રાંધવાની તૈયારી ચાલુ છે અને આપણે બેઠા બેઠા ટાઈમ પાસ કરીએ હતા. ઘરમાંથી બહાર નીકળી જઈએ ઉપર ધાબે જઈએ. થવા જો જઈએ ઉપર આપણે ધાબે. તો પહોંચી ગયા આપણે ધાબે અને આજ મસ્ત માહોલ છે. પતંગ ચગે છે થોડીક. આ એક આમ 2 પાછળ તો આજ પતંગો બી શકે છે. શું વાત છે, આજ શનિવાર અને કાલ રવિવાર એટલે 2 દિવસ રજાઓ એટલે બધા છોકરાઓને મોજ મળી જાય મસ્ત પતંગ ચગાવવા માટેનું. એટલે આજ પતંગો શકે છે. કાલે તો વિચારો કે આપણે પતંગ ચગાવવાનું મન થઈ ગઈ, ઈચ્છા થઈ ગઈ તો આપણે બી ટૂંક સમયમાં પતંગ ચગાવવાનું ચાલુ કરીશું. ત્યારે તો નહીં ચગાવીશું, પછી ચગાવીશું. અત્યારે ઈચ્છા નહીં બહુ. આજકાલમાં ચગાવી જોઈએ, કાલ રજા છે રવિવારની એટલે કદાચ કાલ ટ્રાય બાય મારીએ ચગાવવાની. અત્યારે તો નહીં ચગાવી, પછી ચગાવીશું. કેટલા લોકો પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું છે કહેજો કમેન્ટમાં. યાર તમે કમેન્ટ કરો હો પણ ખાલી ઇમોજી કરો હો.
થોડુંક લખતા હોય તો યાર મજા આવે, થોડુંક હું બી રિપ્લાય આલું એટલે થોડુંક આમ યુનિક લાગે, થોડુંક એન્ટિક. તો કમેન્ટમાં આપણે લખવાનું રાખો યાર, ખાલી લાઈક કરો, વ્યૂ આવે છે જેવા તેવા, અને કોઈ લાઈક ઘણા કરતું નહીં, વ્યૂ આવે થોડુંક લાઈક સબસ્ક્રાઈબ ઠોક્યા રાખો યાર. તો જો અહીંયા આગળ જૂની કોકરીઓ પડી એટલે ફિરકીનું બધું પડ્યું. વાહ ભાઈ વાહ, શું વાત છે. હવે ઉત્તરાયણ આવી ગઈ, નજીક થઈ ગઈ. પતંગો સગે છે હવે તો, કોઈ પેજ બેજ લડાવતું નહીં. પેજ બેજ લડાવે તો મજા આવે કંઈક. પતંગ કપાઈ ગઈ, ઉપર બીજા પેજા થાય છે હજી. પેલા પક્ષીઓ આવતા કેવા દેખાય. શક્તિ હતી અને એક પતંગ એવી હતી ને તે હલવાઈ ગઈ. જો સામે હજો ફાટી ગઈ. જો બધી શક્તિ હતી તારામાં જેની ખલવાઈ જાય કાપવામાં અને ફાટી ગઈ પછી. લે આવું થાય. લો અત્યારે જમીન મસ્ત નવરા થઈ ગયા અને હવે જવું છે બહાર આંટો મારવા માટે. જમીન થોડુંક ચાલવા માટે બહાર જવું છે. હમણાં બધું તરફ બેસીએ અને બાકી તે ખાસ પ્રોગ્રામ છે નહીં. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરા કરીએ. આશા છે તમને આજનો ગમ્યો છે. ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે બીજા નવા બ્લોગમાં. તો બધાને બાય બાય, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.